મિત્રો, અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઇક કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજે મારા લગ્ન હતા અને મારી પત્ની દુલ્હન બનીને મારા રૂમમાં મારી રાહ જોઈ રહી હતી. મારી પત્ની ખૂબ જ નિર્દોષ અને સુંદર હતી. મેં સંકલ્પ કર્યો હતો કે હું મારી પત્નીનું ખૂબ જ ધ્યાન રાખીશ. હું એક સંયુક્ત પરિવાર, જોઇન્ટ ફેમિલીમાં રહેતો હતો. મારા 4 કાકા પણ અમારી સાથે રહેતા હતા. મારી માતા પણ ખૂબ જ કડક સ્વભાવના માલિક હતા. મેં વિચારી લીધું હતું કે હું મારી પત્નીને બધાથી બચાવીને અને છુપાવીને જ રાખીશ. મારા સાસુ-સસરાએ કહ્યું હતું કે અમારી દીકરી ખૂબ જ વધારે માસૂમ છે અને ડિપ્રેશનનો પણ શિકાર રહી છે, તેથી તેનું ખૂબ જ વધારે ધ્યાન રાખજો. તેમનું કહેવું હતું કે અમારી દીકરી સંયુક્ત પરિવારમાં લગ્ન કરવા નહોતી માંગતી, પરંતુ જે તેના નસીબમાં હતું તે જ થયું. મેં મારી પત્ની માટે ઘણા બધા ગિફ્ટ્સ લીધા હતા. આંખોમાં હજારો સપનાઓ ઝળકી રહ્યા હતા. મેં મારી પત્નીને આખી જિંદગી આંખો પર બેસાડી રાખવાના સોગંદ ખાધા હતા. જો મને દુનિયા એમ કહેતી કે આ તો જોરુનો ગુલામ થઈ ગયો છે કે તેની પાછળ દીવાનો બનીને ફરે છે, તો પણ મને કોઈ ફરક પડતો નહોતો, કારણ કે મારે તો હવે મારી પત્નીનું જ ધ્યાન રાખવાનું હતું. મારા પપ્પા પણ આ જ પ્રકારના હતા. ખાનદાનમાં તેમને પણ ઘણી વાતો સંભળાવવામાં આવતી હતી, પરંતુ મારા પપ્પાએ મારી મમ્મીને હંમેશા ઘરની રાણી બનાવીને રાખી હતી. આ જ કારણ હતું કે મારી મમ્મી અત્યાર સુધી સુંદર અને જવાન દેખાતી હતી, અને મારી મમ્મી પપ્પાની જિંદગી ખૂબ જ સારી હતી. એક પુરુષ શું ઈચ્છે છે કે તેની પત્ની હંમેશા સુંદર અને જવાન રહે, અને સ્ત્રી ત્યારે જ વૃદ્ધ થાય છે જ્યારે તેની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે, તેને દુઃખ આપવામાં આવે છે, તેને તકલીફ પહોંચાડવામાં આવે છે. જો હું મારી પત્નીનું ધ્યાન રાખું તો તે હંમેશા સુંદર અને જવાન રહે, તો તેમાં ફાયદો કોનો હતો? સ્વાભાવિક છે કે મારો જ હતો. આ બધું વિચારતો હું મારા રૂમમાં જઈ રહ્યો હતો. મેં મારા ખિસ્સામાંથી એકવાર મારી પત્નીને આપવાની વીંટી કાઢીને ચેક કરી. વીંટી ખૂબ જ સુંદર હતી. મેં ડબ્બી ખોલીને જોયું કે ક્યાંક મિત્રોએ મજાક તો નથી કરીને, તેની અંદર વીંટી છે કે નહીં. મેં જેવી ડબ્બી ખોલી, સુંદર વીંટી દેખાઈ રહી હતી, જે હું મારી પત્નીની આંગળીમાં પહેરાવાનો હતો. તેના હાથ ખૂબ જ સુંદર હતા. જ્યારે તે મારી સાથે બેઠી હતી ત્યારે હું તેના હાથોને જ જોઈ રહ્યો હતો. તેની તરફ નજર નહોતો ઉઠાવી શક્યો, નહીં તો લોકો મજાક ઉડાવત. હું ખૂબ જ શરમાળ પ્રકારનો છોકરો હતો. રૂમમાં દાખલ થયો તો મારી પત્ની સામે બેઠી હતી. તે ખૂબ જ વધારે સુંદર અને હસીન લાગી રહી હતી. એવું લાગતું હતું કે કોઈ પરી છે જે મારા રૂમમાં આવી ગઈ છે. મને એ દિવસો યાદ આવવા લાગ્યા જ્યારે હું આ રૂમમાં એકલો રહેતો હતો અને છોકરીઓલા વિચારો કરતો હતો કે મારી જિંદગીમાં પણ કોઈ છોકરી આવશે, તે કેવી હશે? શું તે સુંદર હશે? શું તે મારા દિલને ગમશે, કે પછી જબરદસ્તીથી મારા તેની સાથે લગ્ન કરાવી દેવામાં આવશે અને મારે એક અણગમતા જીવનસાથી સાથે આખું જીવન કાપવું પડશે? પરંતુ આજે હું ખૂબ ખુશ હતો કે આ છોકરી ખરેખર મને ખૂબ ગમી હતી, અને મારી આખી જિંદગી હવે તેની સાથે પસાર થવાની હતી. આ રૂમમાં અમારી વચ્ચે એ બધી ક્ષણો પસાર થવાની હતી જેના મેં ક્યારેક સપના જોયા હતા. મેં જઈને તેનો ઘૂમટો ઉઠાવ્યો તો તે મને ખૂબ જ ખુશ થઈને મળી. તેની સુંદર નશીલી આંખો જોતાં જ હું તો તેનો વધુ દીવાનો થઈ ગયો હતો. તે ખરેખર ખૂબ સુંદર હતી, અને દુલ્હન બનીને તો વધુ હસીન લાગતી હતી. તે મને જોઈને હસી અને હું પણ હસ્યો હતો. જ્યારે મેં તેના વખાણ કર્યા તો બદલામાં તેણે કહ્યું કે તમે પણ ખૂબ સારા છો. તેની સ્મિત, તેની આંખો, તેના હોંઠ, બધું જ ખૂબ સુંદર હતું. હું તો તેને જોયા જ કરતો હતો, પરંતુ તેણે મને કહ્યું કે હું બસ તમારી પાસે એક વિનંતી કરવા માંગુ છું. શું તમે મારી આ વિનંતી માનશો? મેં કહ્યું, હા હા, કેમ નહીં. તારે જે મન થાય તે મારી પાસે માંગી શકે છે. હું તારી બધી જ ઈચ્છાઓ પૂરી કરીશ. તેણે મને કહ્યું કે હું મારી નવી લગ્ન જીવનની શરૂઆત કરતા પહેલાં ભગવાનનો આભાર માનવા માંગુ છું. મેં કહ્યું, હા હા, કેમ નહીં. તારા જેવી જીવનસાથી મેળવીને તો ભગવાનનો જેટલો આભાર માની એટલો ઓછો છે. જો આપણે આપણી લગ્ન જીવનની શરૂઆત કરતા પહેલાં ભગવાનના આશીર્વાદ લઈ લઈશું તો આપણી ખુશહાલ જિંદગીને કોઈની નજર નહીં લાગે. મેં કહ્યું, ચાલ, હું પણ ભગવાનનો આભાર માની લઉં છું. અમે બંને ઉઠીને રૂમમાં રાખેલા નાના મંદિરે ગયા. મેં ભગવાનનો આભાર માન્યો અને એ પણ વિચારી લીધું કે હંમેશા મારી પત્નીનું ધ્યાન રાખીશ. એવું લાગ્યું કે જાણે મેં આજે મારી જાત સાથે વાયદો કર્યો હતો કે હું તેને ક્યારેય છેતરીશ નહીં. મારી પત્ની દુલ્હનના લહેંગામાં ખૂબ જ હસીન લાગી રહી હતી. મેં કહ્યું કે તારે જે પણ ભગવાન પાસે માંગવું હોય તે માંગી લે. આજે આપણા લગ્ન જીવનની આ પહેલી રાત હશે. જી ભરીને ભગવાનનો આભાર માની લે. આ કહીને હું તેની નજીક આવી ગયો. મારી વાત પર તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને કહેવા લાગી કે આજની રાત હું ફક્ત ભગવાનના ચરણોમાં વિતાવવા માંગુ છું. પ્લીઝ મને આ વાતની પરવાનગી આપી દો. તેની વાત સાંભળીને મને નવાઈ લાગી. ભલા આખી રાત તે ભગવાનના ચરણોમાં બેસીને શું કરશે?
ખેર મેં તેને આ વાતની ખુશી ખુશી પરવાનગી આપી દીધી. મેં વિચાર્યું કે મારી પત્ની તો ખૂબ જ ધાર્મિક છે. તે હાથ જોડીને મનોમન ભગવાન પાસે કંઈક માંગી રહી હતી અને પછી તે ભગવાનના ચરણોમાં બેસી ગઈ. હું તેને જોઈ રહ્યો હતો. મને તેના પર ખૂબ જ વહાલ આવી રહ્યું હતું. રાતના 12 વાગ્યાથી સવારના 4 વાગી ગયા, પણ તે હજુ સુધી ભગવાનના ચરણોમાં બેઠેલી હતી. તેણે જેવું ભગવાનના ચરણોમાં માથું નમાવ્યું હતું, તેણે ફરી માથું ઉચક્યું જ નહીં. ઘણીવાર થઈ ગઈ, પણ તેણે માથું નહોતું ઉઠાવ્યું. મને લાગ્યું કે કદાચ ભગવાનનો આભાર માની રહી છે, એટલે જ હજી સુધી માથું નથી ઉઠાવ્યું. પરંતુ હું એ જોઈને હેરાન રહી ગયો કે 10 મિનિટ વીતી ગઈ હતી અને તે હજુ સુધી એ જ હાલતમાં હતી. થોડીવાર પછી મારે મજબૂરીમાં તેનું નામ પોકારવું પડ્યું. મેં વિચાર્યું કે મારો અવાજ સાંભળીને તે ઉઠશે અથવા કોઈને કોઈ જવાબ જરૂર આપશે. પરંતુ મેં તેને બૂમ પાડી તો પણ તે હલી નહીં. થોડીવાર પછી હું તેની નજીક ગયો. મને લાગ્યું કે તે શ્વાસ જ નથી લઈ રહી. મેં તેને ઉઠાવીને સીધી કરી, પણ તે તો બેહોશ થઈ ગઈ હતી. હું હેરાન પણ થયો અને પરેશાન પણ કે તેને અચાનક શું થઈ ગયું. કદાચ તે થાકને લીધે બેહોશ થઈ ગઈ હતી, એટલે જ માથું નહોતી ઉઠાવી રહી. પણ અચાનક તેનું આખું શરીર ઠંડુ પડવા લાગ્યું હતું. મેં તેને જગાડવાની કોશિશ કરી, તેના મોઢા પર પાણીના છાંટા માર્યા, પણ તે બિલકુલ કોઈ હલનચલન નહોતી કરી રહી. હું વારંવાર તેને બોલાવા લાગ્યો. મેં કહ્યું, સુમન, તને શું થઈ ગયું છે? મેં તેને પૂરી રીતે ઢંઢોળી નાખી હતી, એટલી જોરથી કે જો તે બેહોશ હોત તો ઉઠી જાત. પરંતુ મને તો એવું લાગતું હતું કે જાણે તેનું આખું શરીર ઠંડુ પડી ગયું હતું અને તે દુનિયા છોડીને જતી રહી હતી. મેં ગભરાઈને મારી માતાને અવાજ આપ્યો. હજુ ઘરમાં કેટલાક મહેમાનો પણ હતા જે રાત્રે અમારે ત્યાં રોકાયા હતા અને સવારે ઘરે જવાના હતા. મારો અવાજ સાંભળીને બધા લોકો રૂમમાં આવી ગયા. હું ચીસો પાડતો બહાર આવ્યો તો બધા હેરાન અને પરેશાન ઊભા હતા અને પૂછતા હતા કે શું થયું છે. મારા મોઢામાંથી કોઈ જવાબ નહોતો નીકળી રહ્યો. તે બધા મારા રૂમ તરફ જવા લાગ્યા. ત્યાંનું દ્રશ્ય જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા. જ્યારે મારી પત્નીને ચેક કરવામાં આવી તો ખબર પડી કે તે હવે આ દુનિયામાં નથી રહી. તેણે જેવું ભગવાનના ચરણોમાં માથું રાખ્યું હતું, તેવું જ તેનું શરીર ઠંડુ પડી ગયું હતું. મારા માટે આ દુઃખ ખૂબ જ મોટું હતું. હું આના માટે જરાય તૈયાર નહોતો. મને સમજાતું નહોતું કે શું થયું છે. હજી થોડીવાર પહેલાં જ તો તે મારી સાથે આટલી ખુશ થઈને વાતો કરતી હતી. એવું લાગતું જ નહોતું કે તેને કોઈ તકલીફ છે. પછી અચાનક મને છોડીને કેવી રીતે જતી રહી? મને કંઈ સમજાતું નહોતું. બધાએ કહેવાનું શરૂ કરી દીધું કે દુલ્હન તો મરી રહી છે. મમ્મીએ કહ્યું કે તે શું કર્યું? તે છોકરીને મારી નાખી. મેં કહ્યું કે મેં તો કંઈ જ નથી કર્યું. મારી કાકી હંમેશા મારાથી નારાજ રહેતા હતા, કારણ કે મેં તેમની દોસ્તની દીકરી સાથે લગ્ન નહોતા કર્યા. તેથી તેમણે એવું કહેવાનું શરૂ કરી દીધું કે આણે દુલ્હન સાથે ચોક્કસ કંઈક ગલત કર્યું છે, એટલે જ તે મરી ગઈ છે. મારી માતાએ મારી કાકી સાથે લડવાનું શરૂ કરી દીધું અને ખબર નહીં કોણે મારી પત્નીના મા બાપને ફોન કરી દીધો. તે લોકો આવ્યા. તેમણે પોતાની દીકરીની હાલત જોઈ તો તેમની હાલત પણ ખૂબ ખરાબ થવા લાગી. પહેલાં તો તેઓ ઘણીવાર સુધી પોતાની દીકરી પાસે બેસીને રડતા રહ્યા. થોડા સંભળાયા તો તેઓ પોતાની દીકરીને પોતાના ઘરે લઈ જવા માંગતા હતા. અમને કંઈ જ સમજાતું નહોતું. શુંમાંથી શું થઈ ગયું હતું? મારા તો કાન બંધ થઈ ગયા હતા. મને કોઈ બોલાવતું તો મને બરાબર અવાજ સંભળાતો નહોતો. મારી જગ્યાએ કોઈ પણ હોત તો કદાચ તેની પણ આ જ હાલત હોત. ખેર, તે લોકો પોતાની દીકરીને લઈ ગયા. મારી પત્ની હવે આ દુનિયામાં નહોતી. હું જેની સાથે રહેવાના સપના સજાવી રહ્યો હતો તે આ દુનિયા છોડીને જતી રહી હતી. અમે લોકો તેમને ફોન કરી રહ્યા હતા, પરંતુ તે લોકો અમારા ફોનનો જવાબ નહોતા આપી રહ્યા. અમે તેમની પાછળ તેમના ઘરે પહોંચ્યા તો તેઓ દરવાજો પણ નહોતા ખોલી રહ્યા. અને જ્યારે દરવાજો ખોલ્યો તો તેમના પપ્પા બહાર આવ્યા અને ખૂબ જ ગુસ્સામાં બોલ્યા, તમે લોકોએ અમારી દીકરીને મારી નાખી છે, હવે તમે લોકો અહીં શું લેવા આવ્યા છો? મહેરબાની કરીને હવે અમને અમારા હાલ પર છોડી દો. જો વધારે હેરાન કર્યા તો અમે પોલીસમાં રિપોર્ટ કરી દઈશું. મેં મારા સસરાને સમજાવવાની કોશિશ કરી કે તમારી વાત પોતાની જગ્યાએ સાચી હતી કે તમે તમારી વહાલી દીકરીના લગ્ન કર્યા અને તમારી એક જ દીકરી હતી. દીકરી લગ્નના દિવસે જ પોતાના પતિના રૂમમાં મૃત હાલતમાં મળી આવે અને ત્યારબાદ તમે તેની લાશ લઈને પોતાના ઘરે ચાલ્યા આવ્યા હો તો આ આઘાત તમારા માટે ખૂબ જ મોટો હશે. હું સમજી શકું છું. પરંતુ મારા પણ તમારી દીકરી સાથે લગ્ન થયા હતા. અગ્નિની સામે મેં 7 ફેરા લીધા હતા. ઓછામાં ઓછો મારો એટલો હક તો બને છે કે હું તેને છેલ્લી વાર જોઈ શકું, જેથી મને શાંતિ મળે. મહેરબાની કરીને મને અંદર આવવા દો અને મારી પત્નીને એક નજર જોઈ લેવા દો. પરંતુ મારા સાસરી પક્ષના લોકો તો દરવાજો પણ નહોતા ખોલી રહ્યા. દરવાજાની અંદરથી જ ઊભા રહીને વાત કરી રહ્યા હતા.
મારી માતાએ તેમને સમજાવવાની કોશિશ કરી અને આખરે તેમણે દરવાજો ખોલ્યો. તેમણે કહ્યું કે અમારા ઘરમાં હજુ મહેમાનો છે. અમારા ઘરમાં મહેમાનો અમારી દીકરીના લગ્ન માટે આવ્યા હતા અને હવે તેના અંતિમ સંસ્કાર પછી જ જશે. તમે લોકોએ આ શું કરી નાખ્યું? અમારું બધું જ ખતમ કરી દીધું. અમારી હસતી રમતી જિંદગીને ઉજ્જડ કરી દીધી. પહેલાં હું મારી દીકરીના અંતિમ સંસ્કાર કરી લઉં, ત્યારબાદ હું તમારા લોકો સાથે પતાવી લઈશ કે આખરે તમે એવું શું કર્યું હતું કે મારી દીકરી આ દુનિયામાંથી જતી રહી. મેં તેમને કહ્યું કે હું ભગવાનના સોગંદ ખાઉં છું કે મેં કંઈ જ નથી કર્યું. તે તો ભગવાનના ચરણોમાં બેઠી હતી અને ભગવાનના ચરણોમાં માથું નમાવતા જ તેનો આત્મા તેના શરીરને છોડીને જતો રહ્યો હતો. આ વાત પર તે બંને પતિ પત્ની એકબીજાની સામે જોયું અને શાંત થઈ ગયા. તેમનો ચહેરો જોઈને એવું લાગતું હતું જાણે તેઓ અમારી પાસેથી કોઈ વાત છુપાવી રહ્યા હોય. પરંતુ ત્યારબાદ તેઓ એ જ કહી રહ્યા હતા કે આ બધું તમારા લોકોના કારણે થયું છે. તમે તમારી જાતને બચાવવા માટે જૂઠું બોલી રહ્યા છો. તમે લોકોએ જ કંઈક કર્યું હશે. હું ખૂબ જ પરેશાન હતો. મારી પત્નીને છેલ્લી વાર જોવા માંગતો હતો. મને તો સમજાતું જ ન હતું કે મારી સાથે આ શું થઈ ગયું છે. તેમણે કહ્યું હતું કે અંતિમ સંસ્કારની બધી વિધિ અમારા ઘરે જ થશે. તમે લોકો ઈચ્છો તો અહીં બેસી શકો છો, પરંતુ કોઈની સાથે વધારે વાત કરવાની જરૂર નથી. જો તમે લોકો આડાઅવડા સવાલો કરશો તો તમે અહીંથી જઈ શકો છો. હું મારા સસરાની વાત માની ગયો. મારા મા બાપની હાલત પણ ખૂબ વિચિત્ર હતી. અમને એવું લાગતું હતું કે અમે કોઈ બહુ મોટું પાપ કરી નાખ્યું છે. અમે ગુનેગારોની જેમ તેમના ઘરમાં બેઠા હતા. થોડીવાર પછી ત્યાં જે લોકો આવ્યા હતા તેઓ એકબીજા સાથે વિચિત્ર વાતો કરવા લાગ્યા હતા. ત્યારે જ એક વૃદ્ધ સ્ત્રી મારી માતા પાસે આવીને બેસી ગઈ અને તેણે કહ્યું કે ખૂબ જ વિચિત્ર થઈ રહ્યું છે. ખબર નથી શું થયું છે. તે સ્ત્રી કદાચ એટલી વૃદ્ધ હતી કે તેને એ ખબર ન હતી કે તેણે અમારી સાથે આ વાત ન કરવી જોઈએ. પરંતુ જ્યારે તેણે અમને આ વાત જણાવી ત્યારે અમે હેરાન રહી ગયા. તે વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે કોઈ પણ સ્ત્રી તે છોકરીના મૃત શરીરને હાથ લગાવવા માટે તૈયાર નથી. આ સાંભળીને અમે લોકો ડરી ગયા અને પરેશાન પણ થઈ ગયા. મારી માતાએ કહ્યું કે આ શું મામલો છે? આખરે આવું કેમ થઈ રહ્યું છે? અને મારી વહુના અંતિમ સંસ્કારની તૈયારી માટે સ્ત્રીઓ કેમ ના પાડી રહી છે? જ્યારે અમે આ વાત મારી પત્નીની માતાને પૂછી તો તેણે કહ્યું કે એવી કોઈ વાત નથી, બસ લોકો ડરી રહ્યા છે. જો કોઈ છોકરી પોતાની લગ્નની રાત્રે મરી જાય તો તેના વિશે લોકો વિચિત્ર પ્રકારની વાતો કરે છે. કહે છે કે તે ખૂબ જ અપશુકનિયાળ, મનહૂસ હોય છે અને તેની પાસે જવાથી તમારા પર પણ અપશુકનનો પડછાયો પડી જાય છે. જેટલા મોઢા એટલી વાતો. હવે આપણે લોકોના મોઢા તો નથી પકડી શકતા. લોકો આ પ્રકારની વાતો કરી રહ્યા છે. પરંતુ થોડીવાર પછી બે સ્ત્રીઓએ હિંમત કરી અને મારી પત્નીને તૈયાર કરવા માટે તૈયાર થઈ ગઈ. તેમણે કહ્યું કે આ છોકરી અમારી સંબંધી છે. અમે આ બધું નહીં કરીએ તો કોણ કરશે? આ જેવી પણ હતી અમારી પોતાની હતી. તેમના મોઢામાંથી આ શબ્દો નીકળ્યા તો હું હેરાન રહી ગયો. તેમણે એવું કેમ કહ્યું કે જેવી પણ હતી અમારી પોતાની હતી? આ જેવી પણ હતીથી શું મતલબ હતો? શું મારી પત્નીમાં કોઈ ખામી હતી? પરંતુ મારી પત્ની તો બિલકુલ બરાબર હતી. કંઈ પણ ગલત લાગતું નહોતું. તે બંને સ્ત્રીઓ તે રૂમમાં ગઈ જ્યાં મારી પત્નીનો મૃતદેહ પડ્યો હતો. પરંતુ થોડી જ વારમાં તે બંને સ્ત્રીઓની ચીસો પાડવાના અવાજો આવવા લાગ્યા. તેઓ ખરાબ રીતે ચીસો પાડી રહી હતી. અમે લોકો પણ હેરાન અને પરેશાન થઈ ગયા. એવું લાગતું હતું કે જાણે ઘરમાં કયામત આવી ગઈ હોય. તેમાંથી એક સ્ત્રી તો બેહોશ થઈ ગઈ હતી અને બીજીએ એવું કહેવાનું શરૂ કરી દીધું કે તમે લોકો તો બહુ મોટા પાપી છો અને ઝાલિમ છો. ચાલો અહીંથી, નહીં તો બધા લોકોનો સર્વનાશ થઈ જશે. તે બાકીની સ્ત્રીઓને પણ ત્યાંથી જવા માટે કહેવા લાગી. બાકીના લોકો પણ ડરી ગયા હતા અને તેમાંથી ઘણા બધા લોકો ડરના કારણે પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા. બસ ઘરના જ લોકો રહી ગયા હતા. મારી પત્નીની માતાએ પોતાનું માથું પકડી લીધું અને રડવાનું શરૂ કરી દીધું. મારા સસરાએ પણ પોતાનું માથું પકડી લીધું અને એક તરફ થઈને બેસી ગયા. મેં કહ્યું, હવે તો બતાવી દો કે આખરે થયું શું છે? ભગવાન માટે, આખરે અહીં શું થઈ રહ્યું છે? મને જણાવી દો. પહેલાં મારી પત્ની રહસ્યમય રીતે આ દુનિયામાંથી જતી રહી, ત્યારબાદ તમારા લોકોનું વિચિત્ર વર્તન અને હવે કોઈ તેના અંતિમ સંસ્કારની તૈયારી પણ નથી કરી રહ્યું. અને જ્યારે આ બંને સ્ત્રીઓ અંદર ગઈ તો એવી ચીસો પાડતી બહાર કેમ આવી જાય જાણે તેમણે કોઈ ભૂત જોઈ લીધું હોય? ભગવાન માટે મને જણાવો કે શું થયું છે. નહીં તો હું મારી જાતને દોષી સમજીશ અને આખી જિંદગી તડપતો રહીશ. મારા માટે આ દુઃખ શું ઓછું છે કે મારી પત્ની મારી થતાં પહેલાં જ આ દુનિયામાંથી જતી રહી? હજુ તો મેં તેની સાથે બરાબર વાત પણ નહોતી કરી. કેટલા બધા સપના સજાવ્યા હતા મેં, અને હવે તે સપના ક્યારેય પૂરા નહીં થાય. તે ક્યારેય પાછી નહીં આવે. આખરે મારા સસરાએ પોતાનું મૌન તોડ્યું અને તેમણે અમને એવી વાત જણાવી કે અમે લોકો હેરાન રહી ગયા. તેમણે કહ્યું કે અમારી એક જ દીકરી હતી, બીજું બાળક થયું ન હતું.
અમારી એકમાત્ર દીકરી, અમારી સુમન અમારો જીવ હતી. અમે તેના માટે અમારો જીવ પણ કુરબાન કરી શકતા હતા. પરંતુ અમે લોકો ખૂબ જ ગરીબ હતા. અમારી પાસે કંઈ જ નહોતું. ત્યાં સુધી કે 2 સમયના રોટલા પણ નહોતા મળતા. અમારી દીકરી ખૂબ જ સુંદર અને સમજદાર હતી. એક માણસે તેને પસંદ કરી લીધી. તે માણસ ખૂબ જ અમીર હતો, પરંતુ તે પરિણીત હતો અને તેની પત્ની મરી ચૂકી હતી. તે ઉંમરમાં અમારી દીકરીથી 20 વર્ષ મોટો હતો, પણ તે ખૂબ જ પૈસાદાર હતો અને અમારી દીકરી સાથે લગ્ન કરવા માંગતો હતો. તેણે અમારા ઘરે આવીને સુમનનું માંગું નાખ્યું. તો અમે ઇનકાર કરી દીધો કે અમે અમારી દીકરીના લગ્ન એવા માણસ સાથે કેમ કરીએ જે અમારી દીકરીથી ઉંમરમાં ઘણો મોટો હોય. અમે ના પાડી દીધી કે અમે અમારી દીકરીના લગ્ન તમારી સાથે નહીં કરીએ. તેણે અમને ઘણી વિનંતીઓ કરી, તેમ છતાં અમે ના પાડી દીધી. પરંતુ એક દિવસ સુમને પોતે જ અમને કહ્યું કે હું તે માણસ સાથે લગ્ન કરવા માંગુ છું, કારણ કે તે ખૂબ જ પૈસાદાર છે અને વળી તેની આટલી ઉંમર છે, તે ક્યાં સુધી જીવતો રહેશે. જ્યારે તે આ દુનિયામાંથી ચાલ્યો જશે ત્યારે તેની બધી સંપત્તિ અમારી થઈ જશે. સુમને કહ્યું કે તમે તેની સાથે વાત કરી લો કે ફેરા પહેલાં તે અમને લખીને આપે કે તેના મૃત્યુ પછી તેની બધી સંપત્તિ મારી હશે. તે માણસ સુમનના પ્રેમમાં એટલી હદે પાગલ હતો કે તે આ બધી શરતો માની ગયો અને તેણે કહ્યું કે મારા ગયા પછી મારો બધો બિઝનેસ, મારું ઘર, મારી ગાડીઓ, મારી બધી પ્રોપર્ટી સુમનના નામે થઈ જશે. મેં મારી દીકરીને કહ્યું કે તે માણસ આટલી જલ્દી આ દુનિયામાંથી જવાનો નથી. તારી જિંદગીના થોડા વર્ષો તો લગ્ન પછી તેની સાથે જ પસાર થશે. તું કેમ તારી જિંદગી બરબાદ કરવા માંગે છે? તે માણસ ભલે 55 વર્ષનો હોય, પણ જોવામાં 40 વર્ષનો લાગતો હતો. મારી દીકરીએ કહ્યું કે હું જે કરી રહી છું તે બિલકુલ બરાબર કરી રહી છું. તમે ચિંતા ના કરો. તે માણસનું નામ દીપક હતું. તે ધામધૂમથી સુમન સાથે લગ્ન કરવા માંગતો હતો, પણ સુમને ના પાડી દીધી. તેનું કહેવું હતું કે હું સાદગી સાથે લગ્ન કરવા માંગુ છું. દીપકે તેની ઈચ્છાનું માન રાખ્યું અને ખૂબ જ સાદગીથી સુમન અને દીપકના લગ્ન થઈ ગયા. તે સમયે અમારું દિલ ખૂબ દુઃખી હતું. મારી દીકરી નાની ઉંમરની અને સુંદર હતી. એક વૃદ્ધ માણસ સાથે લગ્ન કરીને તે કેવી રીતે સુખી રહી શકતી હતી? પરંતુ સુમનના લગ્ન પછી અમારી બધી શંકાઓ ખોટી સાબિત થઈ હતી. દીપક તો ખૂબ જ સારો માણસ હતો. તે સુમનને બહુ પ્રેમ કરતો હતો. તે અમારી દીકરીના ઇશ્કમાં પાગલ હતો. એવી દીવાનગી અમે લોકોએ પહેલાં ક્યારેય જોઈ નહોતી. મારી દીકરી કહે કે ઊભા થઈ જાઓ તો તે ઊભો થઈ જતો. મારી દીકરી કહે કે બેસી જાઓ તો તે બેસી જતો. તે મારી દીકરીના ખૂબ નખરા ઉપાડતો હતો. સંપત્તિને પાણીની જેમ વહાવતો હતો. જે વસ્તુ પર સુમન હાથ મૂકી દેતી તે લાવીને જ આપતો હતો. એવું નહોતું કે મારી દીકરીથી વધારે સુંદર છોકરી તેને મળી શકતી નહોતી, પણ કદાચ તેને સુમન સાથે દિલથી મોહબ્બત થઈ ગઈ હતી. તે દરેક વાતમાં સુમનનું ખૂબ ધ્યાન રાખતો હતો. તેને ખુશ રાખવાની કોશિશ કરતો હતો. એક દિવસ સુમન તેનાથી નારાજ થઈને અમારા ઘરે પાછી આવી ગઈ. ત્યારે તેણે અમારી દીકરીના નામે દુનિયાભરની ભેટો અને ફૂલો મોકલી દીધા હતા. અમે પણ હવે તેને અમારા જમાઈ તરીકે સ્વીકારી લીધો હતો. બલકે અમે તો હવે તેની લાંબી ઉંમર માટે ભગવાનને પ્રાર્થના કરતા હતા, કારણ કે સુમનને આનાથી વધુ પ્રેમ કરનાર જીવનસાથી મળી જ નહોતો શકતો. અમે માનીએ છીએ કે જ્યારે અમે સુમનનું સગપણ કર્યું ત્યારે એ જ વિચાર્યું હતું કે આ મરી જશે તો તેની મિલકત અમારી દીકરીને મળી જશે. પણ હવે અમે આ વાત અમારા દિલમાંથી કાઢી નાખી હતી, કારણ કે દીપક ખૂબ જ સારો માણસ હતો. સુમનની સાથે સાથે તે અમારું પણ ખૂબ ધ્યાન રાખતો હતો. અમારા ઘરના બધા ખર્ચ તે જ ઉઠાવતો હતો. અમારી જિંદગીમાં હવે કોઈ દુઃખ તકલીફ રહી નહોતી. મારે કોઈ દીકરો નહોતો. હવે તો મેં તેને જ મારો દીકરો માનવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ ધીરે ધીરે અમને એવું લાગવા માંડ્યું કે તે ખૂબ જ બીમાર રહેવા લાગ્યો છે. પોતાની બીમારીમાં પણ તેને અમારી દીકરીની જ ચિંતા રહેતી હતી. તે સમયાંતરે તેને અમારા ઘરે અમને મળવા માટે લાવતો હતો. તેને શોપિંગ પણ કરાવતો હતો. તે જે પણ કહેતી તે માની લેતો હતો. પરંતુ અમે એ વાત પર હેરાન હતા કે સુમનને આ વાતની કોઈ પરવા નહોતી. તે જરાય પરેશાન રહેતી નહોતી કે તેનો પતિ દિવસે ને દિવસે નબળો પડતો જતો હતો. ત્યાં સુધી કે તેની તબિયત ખૂબ જ ખરાબ રહેવા લાગી. એક દિવસ તો હું પોતે તેને ડૉક્ટર પાસે લઈ ગયો હતો. ડૉક્ટરે કહ્યું કે તમારા જમાઈના શરીરના આંતરિક અંગો, ઇન્ટર્નલ પાર્ટ્સ ખૂબ જ નબળા પડી ગયા છે. તેમનું હૃદય અને તેમના કિડની 80% ખરાબ થઈ ચૂક્યા છે. સમજાતું નથી કે આ કેમ ખરાબ થઈ રહ્યા છે, પણ તે ખૂબ જ ઝડપથી ખરાબ થઈ રહ્યા છે.
જો આવું જ રહ્યું તો તેઓ ઘણા દિવસો સુધી જીવતા નહીં રહી શકે. બહુ જલ્દી આ દુનિયામાંથી ચાલ્યા જશે. મારા જમાઈ પાસે બહુ પૈસા હતા. અમે કહ્યું કે બેટા ઇલાજ કરાવો, પણ જેની પણ પાસે જતા તે એમ જ કહેતું કે બહુ મોડું થઈ ગયું છે, હવે તેમની પાસે વધુ સમય નથી બચ્યો. આ બીમારીમાં પણ તે સુમનનું ખૂબ ધ્યાન રાખતો હતો. પોતાની પરેશાની અને પોતાની બીમારી કરતાં વધુ તેને સુમનનો ખ્યાલ રહેતો હતો. પણ સુમનને જોઈને એવું લાગતું નહોતું કે તે જરાય પરેશાન છે. અમે તેને કહ્યું કે ભગવાનને પ્રાર્થના કર્યા કર, તારા પતિ માટે પ્રાર્થના કર કે તારો પતિ જલ્દી સાજો થઈ જાય. મેં મારા જમાઈની લાંબી ઉંમર માટે પંડિતજીને બોલાવીને એક હવન પણ કરાવ્યો હતો. અને જ્યારે મેં આ વાત મારી દીકરી સુમનને જણાવી તો મારી વાત સાંભળીને સુમન ગુસ્સાથી ફાટી પડી. સુમને કહ્યું કે હું તેને મારવાની તૈયારીમાં છું અને તમે તેની તબિયત માટે પ્રાર્થનાઓ કરી રહ્યા છો. સુમનના મોઢેથી આ સત્ય સાંભળીને અમે હેરાન રહી ગયા. તેણે કહ્યું કે હું જ મારા પતિને ધીમું ઝેર આપી રહી છું, જેથી તે બીમાર થઈને આ દુનિયામાંથી ચાલ્યો જાય અને ત્યારે બધી સંપત્તિ મારી થઈ જશે અને હું મારી ઉંમરના છોકરા સાથે લગ્ન કરીને સુખની જિંદગી વિતાવીશ. તેના મોઢેથી આ સત્ય સાંભળીને અમે લોકો સ્તબ્ધ થઈ ગયા. મેં કહ્યું કે તે તને આટલી મોહબ્બત કરે છે, તેમ છતાં તું તેની સાથે આટલું હીન કામ કરી રહી છે. પરંતુ તે એક વૃદ્ધ માણસ છે. હું તેની સાથે આખી જિંદગી નથી ગુજારી શકતી. આ 1 વર્ષ મેં કઈ રીતે ગુજાર્યું છે એ હું જ જાણું છું. શું તમે લોકો ઈચ્છો છો કે હું મારી આખી જિંદગી એક વૃદ્ધ માણસ સાથે ગુજારી દઉં? અમે અમારી દીકરીને સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા કે તે જેવો પણ છે, પણ તને બહુ પ્રેમ કરે છે અને તું છે કે આટલા નીચ કામ કરવા પર ઉતરી આવી છે. પણ સુમન અમારી કોઈ પણ વાત માનવા કે સમજવા તૈયાર નહોતી. અને કમનસીબી એ હતી કે દીપકે અમારી આ વાતો સાંભળી લીધી હતી. તે બિચારો 1-2 મહિના પછી મરત, પણ આ સત્ય સાંભળીને તો તે જ સમયે દુનિયા છોડી ગયો. તેને હાર્ટ એટેક આવ્યો હતો. તેનું હૃદય તો એમ પણ ખૂબ નબળું થઈ ગયું હતું. અમારી સત્ય વાતો સાંભળીને હાર્ટ એટેક આવ્યો. તેણે જતાં જતાં બસ એટલું જ કહ્યું હતું કે તે મારી સાથે સારું ન કર્યું સુમન. મેં તને કેટલી મોહબ્બત કરી અને તે બદલામાં મારી સાથે આટલી નફરત કરી. હવે ભગવાન જ ન્યાય કરશે. પરંતુ તેના શ્રાપ સાંભળીને પણ સુમનને કોઈ પરવા નહોતી. જેવું કે દીપકે વસિયત કરી દીધી હતી. દીપકના મરતા જ બધી મિલકત સુમનના નામે આવી ગઈ હતી. હવે અમારી પાસે દોલતની કોઈ કમી નહોતી, પણ અમારા દિલમાં અંદરથી શાંતિ નહોતી. હંમેશા બેચેની રહેતી કે દીપક સાથે બહુ ખોટું થયું છે. મારી દીકરી સુમને દીપક સાથે બહુ ગલત કર્યું હતું, પણ તેનો જવાબદાર અમે અમારી જાતને ગણતા હતા. કદાચ અમારા ઉછેરમાં કોઈ કમી રહી ગઈ હતી જે સુમને આટલું હીન કામ કર્યું હતું. તેણે દીપકના મૃત્યુ પછી 8 મહિના સુધી રાહ જોઈ, ત્યારબાદ તારી સાથે લગ્ન કરી લીધા. અમને ખબર નહોતી કે તેના નસીબમાં આ લખ્યું છે. તેને તેના કર્મોની સજા મળી છે. જે નીચ કામ સુમને દીપક સાથે કર્યું હતું, ભગવાને તેને તેની સજા આપી દીધી છે. હવે તેની હાલત એવી છે કે તેની લાશ અત્યારથી જ સડવા લાગી છે. આખા રૂમમાં દુર્ગંધ ફેલાયેલી છે અને કોઈ પણ તેની પાસે જવા તૈયાર નથી. હું આ બધું સાંભળીને હેરાન હતો. મારા મગજમાં એ અવાજ ગૂંજવા લાગ્યો કે દુનિયામાં સૌથી પુણ્યનું કામ કોઈનું તૂટેલું દિલ જોડવું હોય છે. કોઈના તૂટેલા જખમી દિલ પર મલમ લગાવવાનું હોય છે. અને જો કોઈનું દિલ તોડી દેવામાં આવે તો તેનું પરિણામ બહુ ખરાબ આવે છે. જમીન આસમાન હલી જાય છે જો કોઈના તૂટેલા દિલથી બદ્દુઆ નીકળે છે. તો મારી પત્નીએ પણ કોઈનું દિલ તોડ્યું હતું. મારા સાસુ સસરાએ જણાવ્યું કે તે ક્યારેય પણ ભગવાનને યાદ નહોતી કરતી. પછી ભલા તે રાત્રે તે ભગવાનના ચરણો સુધી કેવી રીતે પહોંચી હતી? હોઈ શકે છે કે તેણે પોતાના પાપોની ભગવાન પાસે માફી માંગી લીધી હોય. હોઈ શકે છે કે તે પોતાના પાપોની માફી માંગવા માંગતી હોય. તેણે વિચાર્યું હશે કે તે પોતાની બાકીની જિંદગી તારી સાથે હસી ખુશીથી ગુજારશે અને પોતાના કરેલા પાપોની માફી ભગવાન પાસે માંગી લે છે. એટલા માટે જ તે ભગવાનના ચરણોમાં માથું નમાવીને બેસી ગઈ હતી. પણ ભગવાને તેને તે જ સમયે પોતાની પાસે બોલાવી લીધી, કારણ કે તેણે બહુ મોટું પાપ કર્યું હતું. આ બધું જાણ્યા પછી પણ મારી એવી જ ઈચ્છા હતી કે હું મારી પત્નીને છેલ્લી વાર જોવા માંગુ છું. મેં તેને જોવા માટે રૂમમાં ડગલું મૂક્યું અને જેવી સુમન પર મારી નજર પડી તો મને મારી જાત પર અફસોસ થયો કે મેં તેને છેલ્લી વાર જોવાનો નિર્ણય કેમ લીધો. મારે તેને નહોતી જોવી જોઈતી, કારણ કે તેની એ ભયાનક સુરત મારી આંખોમાં વસી ગઈ હતી. તેનો ન્યાય તો જાણે આ જ દુનિયામાં થઈ ગયો હતો. તેના મા-બાપ હવે ખૂબ જ દુઃખી હતા. તેમનું કહેવું હતું કે તે માણસ, દીપક, ખૂબ જ સારો હતો. અમે તેને દિલથી સ્વીકારી લીધો હતો, પરંતુ અમારી દીકરીએ તેની સાથે સારું ન કર્યું.
ક્યારેક વિચારું છું કે મારી પત્નીએ જે પણ કર્યું તે સાચું હતું કે ખોટું. તેનો પણ કોઈ હેતુ હતો. તે શા માટે પોતાની જિંદગી એવા માણસ સાથે ગુજારત જેને તે પસંદ જ નહોતી કરતી? પરંતુ જ્યારે તે માણસ સાથે આખી જિંદગી નહોતી વિતાવવી તો પછી તેને અંધારામાં રાખીને તેની સાથે લગ્ન જ કેમ કર્યા? તે જ સમયે તેને મના કરી દેવી જોઈતી હતી. તેને તે માણસનો જીવ નહોતો લેવો જોઈતો. હું હવે રોજ ભગવાન પાસે મારી પત્ની માટે પ્રાર્થના કરું છું, જેથી મૃત્યુ પછી તો ઓછામાં ઓછું ભગવાન તેને માફ કરી દે. મેં તેને દિલથી મારી પત્ની તરીકે સ્વીકારી હતી. તેની સાથે અગ્નિની સાક્ષીએ 7 ફેરા લીધા હતા. તે સમયે મને તેના કોઈ પણ પાપ વિશે ખબર નહોતી. કદાચ તે પણ પોતાના બધા ખરાબ કામો ભૂલીને એક સારી જિંદગી વિતાવવા માંગતી હતી, એક સારી માણસ બનવા માંગતી હતી. પરંતુ જે પાપ તે કરી બેઠી હતી તેની સજા તેને આ દુનિયામાં જ મળી ગઈ હતી. સાચું જ કહેવાય છે કે જો કોઈનું દિલ દુભાયું હશે તો ભગવાનની લાઠી અવાજ વગરની હોય છે. જો તમને અમારી વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ મિત્રો.